એ ક્ષણોનો ઉપયોગ કરી લઈએ. આપણે કહીએ કે અર્શદિલ. અર્શદિલ કેમ થાય? દિલ અર્શ ક્યારે કહેવાય? જે દિલમાં હર્ષ ભર્યું છે, જે દિલમાં રાજ્ય ભર્યા છે, જે દિલમાં પરમધામની યાદો ભરી છે, એ દિલને હર્ષ દિલ કહેવાય. અને જે દિલમાં સંસાર ભર્યો છે એના દિલ મજાજી, સંસારનું દિલ કહેવાય. હવે આપણા દિલમાં શું ભર્યું છે એની તો આપણને જ ખબર હોય, બીજો કોઈ તો જાણે નહીં કે રાત દિવસ આપણું ચિંતન શાનું છે? પરમધામનું, વાણીનું, રાજ્યનું, કે આ સંસારની ઉપલબ્ધિઓનું? એ તો હવે દરેકનું પોતપોતાનું દિલ જાણે. પણ મોકો આપણને મળ્યો છે અત્યારે આત્મ જાગૃતિ માટેનો. રાજ્ય બધી જ સુવિધાઓ આપણા માટે અહીંયા આગળ લાવીને ગોઠવી દીધી છે. માનવ તન પણ મળી ગયું, ઉત્તમ મનખો, ખંડ ભરતનો શ્રેષ્ઠ કલિયુગ અને સિરદાર. બ્રહ્મ જ્ઞાન આપણને મળી ગયું. એવું બ્રહ્મ જ્ઞાન મળી ગયું કે વાણી કે છે, એ બાની કે કારણે કઈ તિલ તિલ કટાવે દેહ, એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે, એ બાની કે કારણે કઈ અગેન પીવે, એ બાની કે કારણે કઈ તપસન કરે. ઋષિ મુનિ તપસ્વી સાધુ સંત કઈ થઈ ગયા, પણ બિના નિસ્બત મૂળ સંબંધ વગર આ વાણી મળે નહીં. આપણને મળી છે એનો અર્થ એ થયો કે આપણો સંબંધ છે, પણ એ સંબંધને આપણે કેટલો નિભાવીએ છીએ એ આપણા પર છે. આમ વાણી કે છે કે આ સંસારમાં જે કઈ ઘટના ઘટે એ બધી રાજ્યના હુકમથી જ થાય. આપણે શું કરવાનું રહે? આપણે કઈ નહીં કરવાનું ને, કારણ કે બધું રાજ્યના હુકમથી થાય છે. આપણે જલસા, આપણે આનંદ કરવાનો, આપણે કઈ કરવાનું જ નહીં, કારણ કે રાજ્યનો હુકમ હશે એમ થશે. આપણે શું કરવાનું? કઈ નહીં ને. રાજ્ય કે તમને એ સ્વતંત્રતા આપી, આત્મ જાગૃતિનું બલ કરવાની એ તમારી સ્વતંત્રતા છે. એ માટે જરૂર પડે એ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવાની રાજ્ય કે જવાબદારી મારી છે. આત્મ જાગૃતિ માટે જરૂરી બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા કરવી પડે ને. એ બધી કે હું પૂરી કરી આપે, પણ આત્મ જાગૃતિનું બલ તો તારે જાતે જ કરવું પડશે. એમાં મારો હુકમ છે જ તારી સાથે, પણ બલ તારે કરવાનું છે. એ સિવાય આ ખેલ પૂરો કરવાનો નથી. આવો સુંદર સાજી બલ કરવા માટે જ ભેગા થયા છીએ. આખું વર્ષ સુષુપ્ત અવસ્થામાં આવી ગયા હોઈએ ને તો ફરી પાછું આ રિચાર્જ પોઈન્ટ છે. આ 1 મહિનો બરાબર રિચાર્જ થઈ જઈએ અને 1 મહિના સુધી આખો દિવસ ચિત્તમાં રાજ્ય જ રમ્યા કરે. એવું કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. चर्चा प्रारंभ होत है, सुनो साथ
नाथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री महामती कहे साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे आए बैठे इन तखत। अथ तीनों स्वरूपों की पितक लिखते भविष्य पुराण में राजा कहे जुग चार वचन है जो व्यास के ताको करो विचार ताको करो विचार भविष्य पुराण में भविष्य पुराण में। प्रणाम सुंदर साथ जी। आप हक श्री महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी वितकना प्रारंभ में कहे छे अथ तीनों स्वरूपों की वितक लिखते। आ त्रीजा ब्रह्मांडनी अंदर आप अक्षरातीत पधारी गया। राह જોઈએ રાહ જોઈએ। એટલું જ આવે। ચાલો જાગણીના ત્રીજા બ્રહ્માંડમાં આપ શ્રી પ્રાણનાથજી 3 વખત અલગ અલગ તનોમાં લીલા કરી એટલે કહ્યું કે અથ तीनों स्वरूपों की वितक लिखते। आ वाणी में ये त्रणेय स्वरूपों की वितक में तमने समझावी रह्यो छुं। आखी आखी वितक साहेब पूरी थाय त्यार सुधीमां आ त्रणेय स्वरूपनी बधी ज वातो अंदर आवी जशे। कुरानना माध्यमथी पण अने हिंदू धर्म ग्रंथोना माध्यमथी पण जाहिर करवाना छे एक अक्षरातीत पूर्ण ब्रह्म। तो के तीनों स्वरूप बसरी मलकी अने हकी अलफ लाम अने मीम तने स्वरूप। अलफ कहा मोहम्मद को, रूह अल्लाह ईसा लाम, मीम मेहदी पाक से ये तीनों एक कहे अल्लाह कलाम। आ त्रणे एक स्वरूप। बसरी स्वरूप में आप श्री मोहम्मद साहेब ना तननी अंदर आवी अने राज्य लीला करी। नाम हतु मुस्तफा बेग। मुस्तफा बेगना तननी अंदर आवी अने आ जगतनी अंदर कुरान रूपी खुदानो संदेश आप्यो अने एनी अंदर एमने लख्યું कि मैं फरदा रोज को आऊंगा। कौन? मोहम्मद नहीं, मैं फरदा रोज को आऊंगा। लखावा वाळो कोण हतो? रजी। तो के मैं फरीथी आवती काले आववानो छुं।
તો આવતીકાલે બીજા દિવસ સવારે બધા આવી ગયા એમના યારો કે મોહમ્મદ ખુદા આવી ગયા? તો કે ભાઈ આ જગતની આવતીકાલ નહીં, આ જગતના વર્ષ 1000, ખુદાનો દિવસ 1, આ જગતની વર્ષ 100, ખુદાની રાત્રિ 1, 1100 વર્ષ પછી એ ખુદા તાલા આવશે ત્યારે દો જામે પહેનસી, 2 તનમાં લીલા કરશે અને એ 2 તનના માધ્યમથી એમના માટે અખત્યાર એમને સત્તા આપેલી હશે કે બ્રહ્માંડની લીલા પૂરી કરી અને પોતાની રૂહોને લઈ અને એ પાછા પરમધામ પહોંચશે. મહાભારત સાહેબના તનની અંદર બેસીને લીલા કરી. 62 વર્ષે મોહમ્મદ સાહેબે પોતાનું તન છોડી દીધું. એ પછી साल 990 मास 9 हुए रसूल को जब रूहल्ला मिसल गाजियो मोमिन उतरे तब. बराबर 1000 વર્ષ પૂરા થયા ત્યારે સતગુરુ દેવચંદ્રજીના તનની અંદર આપ અક્ષરાતીત અંદર આવ્યા. પહેલા ઉમરકોટની અંદર શામાજી આવ્યા અને જ્યારે કાનજી ભટ્ટના ત્યાં ભાગવતની કથા સાંભળતા હતા એ દરમિયાન સ્વયં રાજ્ય આવી અને બાકીના લીલા પૂર્ણ કરી. એ તન છૂટી ગયું કે છે? દેવચંદ્રજીનું તન છે કે છૂટી ગયું? છૂટી ગયું. તો અંદર બેઠેલા પ્રાણનાથજી મરી ગયા? ના, પ્રાણનાથ ન મરે. પુરાણ બ્રહ્મ એ મરે નહીં, તન છૂટી જાય. તનની અંદર લીલા કરવા વાળો જે છે એ ન મરે. તો અંદર બેઠો તો એ ક્યાં પહોંચ્યો? મહેરાજ ઠાકુરના ધામ દિલમાં. અને મહેરાજ ઠાકુરનું ધામ જે તન હતું એ છે કે છૂટી ગયું? એ પણ પ્રકૃતિના નિયમનું તન છે, એ અહીંયા આગળ રહે નહીં અને રહેતો એની કોઈ જરૂર પણ નથી. એ તન છૂટી ગયું. પ્રાણનાથજી મરી ગયા. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ એ એક કે જુદા? જુદા. મહેરાજ ઠાકુર એ પ્રાણનાથ નથી. બહુ જ ક્લિયર સંદેશ છે સુંદર સાહેબજી. મહેરાજ ઠાકુર એ પ્રાણનાથ નથી. રાસ ગ્રંથની અંદર એ વાત રાજ્ય લખી કે એ બાની મહેરાજ સે ન કહેવાય, રુદે બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. કે આ જે બોલી રહ્યો છું એ બોલવાની તાકાત મહેરાજ ઠાકુરમાં નથી. હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. રાજ્ય એ તનમાં બિરાજમાન થઈ અને બોલાવી રહ્યા છે. તો બોલવા વાળો કોણ છે? એ તન સાથે આપણે કોઈ મતલબ નથી. એ વાત રાજ્ય સમજાવી રહ્યા છે કે એક રૂપ છે અને બીજું સ્વરૂપ છે. રૂપ એ જે છે એ તન એનો નાશ થાય છે. જે સ્વરૂપ છે અંદર એ તો અખંડ ને અવિનાશી છે, એનો ક્યારેય પણ નાશ થતો જ નથી. આજે પ્રાણનાથ ક્યાં છે? જ્યારે મહેરાજ ઠાકુરના નશ્વર તનને છોડવાનો સમય આવ્યો ત્યારે સુંદર સાથે એમને પૂછ્યું કે હે ધામધની, જ્યારે દેવચંદ્રજી મહારાજનું તન છૂટી ગયું ત્યારે આપના તનની અંદર બેસીને લીલા કરી. હવે જ્યારે આપનું તન છોડી રહ્યા છો તો એ બતાવો કે આગળ ક્યાં જવાના છો? બીજું કયું તન ધારણ કરવાના છો એ કહી દો, તો અમે એ તનના માધ્યમથી આગળ વાણી ચર્ચા સાંભળવાનું કામ કરીએ. તો કે છે હવે કોઈ એક તનમાં મારી લીલા થવાની નથી. 5 દિવસની લીલા એક તનની અંદર કરી. જ્યારે સદગુરુ દેવચંદ્રજી પાસે મહેરાજ ઠાકુર પહોંચ્યા અને કહે છે કે મારા અવગુણ બતાવો, તમને દેખાય છે, મને કેમ દેખાતું નથી? ત્યારે સદગુરુ મહારાજે કહ્યું મોહે ઉઠાએ તુમ બેઠો. એટલે કે જ્યાં મારું તનમાં લીલા કરવાના છે એ મારું તન છૂટ્યા પછી જ તારા તનના માધ્યમથી લીલા થવાની છે. આ 5 દિવસ કોઈ એક તનની લીલા હતી અને 6થો દિવસ મોમીનોનો. આજે કોઈ એક તનમાં બેસીને લીલા નહીં ચાલે. રાજી કહે છે આજે મારા હુકમની લીલા છે.
5 દિવસ સુધી રાજ્યના સ્વયં પોતાના સ્વરૂપની લીલા હતી અને હવે એમના હુકમની લીલા ચાલે છે. છઠ્ઠા દિન મોમીનો કા, અને એ પ્રમાણે એમને કીધું કે છઠ્ઠા દિવસે સુંદર સાથ મળી અને આ જાગણી કાર્ય કરશે. એટલે મને શોધવો હોય તો સુંદર સાથમાં જો લેજો, અથવા તો ગુલજમ વાણીમાં શોધી લેજો. આ બે જગ્યાએ હું બેઠો છું. આપણને ક્યાં દેખાય છે રાજ્ય? સુંદર સાથમાં આપણને રાજ્ય દેખાતા નથી. કેમ? તન દેખાય છે, તનના અવગુણ દેખાય છે, પડદો વચ્ચે પડી જાય છે. સમજાય છે? તન દેખાય ને આપણને, સુંદર સાથનું તન દેખાય છે, અને તન તો અવગુણનો ભંડાર છે. તો દેખાય છે શું? અવગુણ. આમાં થોડા રાજ્ય, આમાં થોડા રાજ્ય, આજ થોડી લીલા કરે, આ થોડી પરમધામની આત્મ. આપણને છિદ્ર દેખાય છે, આપણને સ્વરૂપ દેખાતું નથી. પેલી માખો હોય ને ઘરમાં, ક્યાંક ગુમડું થયું હોય શરીર પર, તો શોધી શોધીને ગુમડા પર આવીને બેસી જાય. તમે ગમે તેટલી ઉડાડવાનો પ્રયત્ન કરો, વળી વળીને ત્યાં આવે. સુંદર મુખારવિંદ હોય ત્યાં ના બેસે, મોઢું અતિ સુંદર હોય, પરફ્યુમ પરફ્યુમ લગાવીને બેઠા હો ત્યાં ના બેસે. ગુમડું થયું હોય એના પર જ બેસે. આપણી દ્રષ્ટિ એવી થઈ ગઈ છે કે ગુમડું જ દેખાય, અવગુણ જ દેખાય. આપણને વ્યક્તિના ગુણ નથી દેખાતા. અરે કોઈ વ્યક્તિ માને કે 10 અવગુણ બી ભર્યા પડ્યા છે, તો અંદર જે સદગુણ ભર્યા પડ્યા છે એ તો જોઈએ ને આપણે. તો જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય, પોઝિટિવ આવી જાય વાત અંદર, કે ભાઈ કોઈનામાં બી ગુણ તો છે ને, એ ગુણ શા માટે ન જોઈએ આપણે? એટલે મોમિનોમાં આપણને સુંદર સાથના સ્વરૂપમાં રાજ્ય દેખાતા નથી. હવે વાત રહી વાણીમાં બેઠેલા. વાણી આપણને વાંચવાનો કંટાળો આવે, વાણી મંથન કરવાનું છે, પાછું વાંચવાનું તો નથી. લાગ્યા છીએ કયો પારાયણ કર્યા કરો, પારાયણ જ કરો. અને કેવા કેટલા સરકાર પારાયણ કેવા થાય? નજરી પારાયણ, અગરબત્તી પારાયણ, ચપટી પારાયણ, થોક પારાયણ. ચોરી કરવાની. પછી રાજ્ય ક્યાં દેખાય આપણને? મુગટમાં. પછી ક્યાં દેખાય રાજ્ય આપણને? વાઘામાં. શાબાશ. દ્રષ્ટિ તો જુઓ આપણી. ક્યાં શોધી રહ્યા છીએ રાજ્યને? મંદિરોમાં, આશ્રમોમાં, પુરીઓમાં. રાજ્ય ક્યાં બેઠા છે? મોમેનોના દિલમાં અને કુલજમ વાણીમાં. ત્યાં આપણને દેખાતા નથી. જે કરવાનું છે એ આપણે કરતા નથી. બોલીએ છીએ એ સત્વાની મત થકે લેવું જોઈએ ઇનકો સાર, એના બદલે એ સત્વાની કાં તો પૂજ કે, કાં તો એ સત્વાની પદ કે. એ સત્વાની મત થકે જે કરવાનું છે એ તો આપણે કરતા નથી. અથ તીનો સ્વરૂપો કે વિતક લિખતે. વિતકના પ્રારંભમાં જ રાજ્ય આપણને એ વાત સમજાવે છે કે આ ત્રણેય સ્વરૂપના માધ્યમથી હું તમને પરમધામની એક એક બારીકમાં બારીક વાતો સમજાવીશ. એને દિલમાં ધારણ કરવું એ તમારા હાથની વાત છે. એને કેટલું દિલમાં ધારણ કરવું એ તમારા હાથની વાત છે. કારણ કે ત્રણેય વાતો આપણને આપી: કોલ, ફેલ અને હાલ. અને પાછો ખુલાસો કર્યો અંદર કે કોલ કોને કહેવાય? કહેની. કોલ એટલે કહેની. કહેની કોને કહેવાય? તો રાજ્ય વાણીમાં લખ્યા છે 5 શબ્દો જેને કહેની કહેવાય. એક, વાંચવું. બીજું, લખવું. ત્રીજું, બોલવું. ચોથું, સાંભળવું. અને પાંચમું, વિચારવું. આ 5 વાતો કહેની. વાંચ્યા પછી જો અંદરથી કઈ લીધું નહીં તો વાંચેલું નકામું.
લખ્યા પછી દિલમાં ઉતાર્યું નહીં તો લખેલું નકામું, સાંભળ્યા પછી કે ચિત્તમાં લીધું નહીં. સમજાય છે ને? સાંભળ્યા પછી ઊભા થઈએ ત્યારે લઈને જવાનું કે મૂકીને જવાનું? મંદિરમાંથી થોડું કઈ ઘેર લઈ જવાય. જ્યાં સુધી આ વચનોને વાગોળશું નહીં ત્યાં સુધી એનો સ્વાદ નહીં આવે. આ માત્ર સાંભળવાની વાત નથી મારા સાથીઓ. અહીં સાંભળી લીધું પણ ઘેર ગયા પછી એ વચનોને જ્યાં સુધી વિચારશું નહીં, આજ કઈ વાત કરી આપણને, આ વાતમાં શું તથ્ય છે, જ્યાં સુધી એ વાતની ગહેરાઈમાં ઉતરવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી સાંભળેલું પણ નકામું. ચર્ચા ગમે તેટલી સારી બોલ બોલ કરીએ પણ બોલ્યા પછી જીવનમાં એક શબ્દ ઉતાર્યો નહીં તો તમારું બોલેલું નકામું. અને બધો વિચાર કર્યા પછી ચલો તો થશે જે હશે ખરું, એવું જ કરીએ ને આપણે. મોટે ભાગે કેવું આપણે નિંદાઓ કરતા હોઈએ ને, નિંદા કોને કહેવાય? કે જે પાર્ટી હાજર નથી એની વાતો કરવી એને નિંદા. બરાબર? અડધો કલાક સુધી વાતો કરીએ, હા, અને પછી અડધા કલાક પછી છેલ્લો શબ્દ શું હોય? હશે આપણે શું. એટલે હશે આપણે શું તો અડધો કલાકથી મંડે તો શું કામ? પણ છેલ્લે કઈ ઉભા થવાનું પાછું કાશે આપણે શું, જવા દો ને, એને જમ કરતા એમ કરશે. તો અડધો કલાક માથાકૂટ કોની કરી તમે? અને શું કામ માથાકૂટ કરી? આ બધું વિચાર્યું, વિચાર્યા પછી હળ રાજ્યને જેમ કરવું એમ કરશે. પતી ગયું. આપણે કઈ નહીં, મજા કરો ના. આ બધું વિચારવું, દિલમાં ઉતારવું, એને કહ્યું છે કહેની. અરે કહેનીમાંથી કરની, અને કરનીમાં રૂપાંતર થઈ ગયા ત્યારે આત્મ જાગૃતિ, એનું નામ છે રહેની. રહેની રૂહ પહોંચાવહી. શું કે છે વાણી મહારાજજી? कहनी सुननी गई रात में, रात એટલે અજ્ઞાનતા. कहनी सुननी गई रात में, अब आया रहनी का दिन, रहनी रूह पहुंचावही, कहनी लग रही शाम. એ તો દેહ સુધી રહ્યું. માત્ર જો કહેની ની અંદર જ રહ્યા તો કોઈ લાભ થાય જ નહીં. તો આજે આ પાંચમા દિવસની લીલાની વાતો આપણે સાંભળી રહ્યા છીએ. પાંચમા દિવસમાં આપ શ્રી પ્રાણનાથજી જાગણી કાર્યમાં કેવી રીતે આપણને આત્મ જાગૃતિનો માર્ગ બતાવે છે. પૂજ્ય સરકાર સાહેબે આપણને 3 વાત આપી: વાણી મંથન, ચિંતવન અને રહેની. આ 3નો કોઈ વિકલ્પ નથી. વાણી મંથન બધી સમજણ પડી ગઈ, હવે હું વાંચ કરવાનું. મોટે ભાગે સુંદર સાધને કેવું લાગે, હવે બધી ખબર પડી ગઈ, આટલી બધી ચર્ચાઓ સાંભળી, બધી ખબર પડી ગઈ. હવે તો ખબર પડી ગઈ બધી, તો પૂર્ણ થઈ ગયા. જેને બધી ખબર પડી ગઈ તો શું બની ગયા? પૂર્ણ. અને એક મારા પ્રિયતમ સિવાય બીજો કોઈ તો પૂર્ણ છે જ નહીં. આપણે પૂર્ણ કેમ કરીને થઈએ? આ તો જેટલી વખત તમે મંથન કરશો એટલી વખત એકની એક ચપાઈમાં આપણને નવા નવા આનંદ, સ્વાદ, વિચારો મળ્યા કરશે. એવું નહીં કે એક આજે માને કે કોઈ ચપાઈની આપણે મંથન કરી વિચાર કર્યો, કાલે ફરી પાછી એની એ ચપાઈ વિચારશું તો આજના કરતા કંઈક નવું મળશે. 4 દાડા પછી ફરી પાછી એની એ જ ચપાઈ લઈશું તો વળી કંઈક નવું મળશે. કોઈ એક ચોક્કસ અર્થમાં બંધાતી નથી વાણી. રાજ્ય આપણને રોજ નવા નવા સુખ આપે છે. ચિંતવન સૌથી મુશ્કેલ કામ. એ ટાસ્ક એવો છે કે સૌથી ભારે લાગે છે આપણને. વાણી મંથન તો સરળ લાગે છે. હજી કદાચ એ તો બેસી જઈએ, ચપાઈઓ વાંચા કરીએ, સમજવાનો પ્રયત્ન કરીએ, ટીકા લઈને બેસીએ, ટીકામાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. પણ ચિંતવન, હું ઘણા સમયથી આ વાત ઘણા બધા મંચ ઉપર રજૂઆત પણ કરું છું કે આપણી ચિંતવનની કોઈ એક પ્રોસેસ થાય. બધા
ઠીક છે, અલગ અલગ રીતે બધા ચિતવન સમજાવે, કશું ખોટું નથી એમાં, પણ લોજિકલી કોઈ વાત ફિટ બેસવી જોઈએ. જેમાં આપણી રાજ્ય કહે છે ને વાણીમાં કે તમારું અંતરાત્મા ગવાહી આપે, અંદરથી એક અવાજ આવે કે ના ના ના, ધીસ ઇઝ ધ રાઈટ મેથડ, ધીસ ઇઝ ધ રાઈટ વે. અંદરથી એક અવાજ આવે કે ના, આજ સાચો માર્ગ છે, આ રીતે થાય. હા, આ બરાબર વાત કહી રહ્યા છે. એવું કોઈ પરફેક્ટ જે આવવું જોઈએ, એવું કોઈ ચિતવનની મેથડ હજુ સુધી બધાને એવું લાગે છે કે હું જે કરાવું છું એ જ સાચી છે, હું કરાવું છું એ જ સાચી, બધાને એવું લાગે અને બધા સાચા છે. હું કહું કે કોઈ ખોટા છે એવું બી નથી કહેવા માંગતો, પણ સુંદર સાથને ઇઝીલી ઉપલબ્ધ થાય. સુંદર સાથ જ્ઞાની નથી. ઉમી મેરે યાર, રાજી કે મારો સુંદર સાથ તો કેવો છે? ઉમી, અનપઢ, એને સમજ નથી પડતી. જેમ અગવા દોરે એમ દોરાય. હું કોઈ વાત કહું, મારી પર વિશ્વાસ કરવા વાળા જયંતિભાઈ કહ્યું તું બરાબર રાઈટ છે, કોઈ મારા પર ભરોસો નથી, બીજો કોઈ આઈને કહી ગયો ના 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 ફલાણા ભાઈએ કીધું એ બરાબર છે, ત્રીજો આઈને કે કદાચ ના ફલાણા ભાઈએ કીધું એ બરાબર છે. કન્ફ્યુઝ થાય છે સુંદર સાથ. ચલો, આખો મહિનો છીએ, આગળ જન્મ વાતો આવતી જશે, એ વાત પણ આપણે સમજશું. વાણી મંથન, ચિતવન અને ત્રીજું છે આપણી રહેણી. રહેણીમાં બીજું કશું જ નથી કરવું, આપણે કશું ત્યાગવું પણ નથી. જગતમાં જે લોકોએ ત્યાગ્યું છે, કોઈએ ભોજન ત્યાગ્યું, કોઈએ વસ્ત્રો ત્યાગ્યા, કોઈએ પગમાં ચપ્પલ બૂટ ત્યાગી દીધા, કોઈએ પદયાત્રાઓ કરી, એને ઊંઘવા માટે પથારી ત્યાગી દીધી. કઈ પ્રકારે બધાએ અલગ અલગ ત્યાગ કર્યો. શું મેળવવા માટે? મોક્ષ. ક્યાં જવું છે? સ્વર્ગ. કદાચ આગળ જાણતા વાળો હતો કે મારે વૈકુંઠ પહોંચવું છે. મારા પ્રાણનાથ કે છે કશું ત્યાગ્યા વગર, જ્યાં તું છે ત્યાં બેઠા બેઠા સંસારની બધી જ જવાબદારીઓ નિભાવતા નિભાવતા, એક વાત મારી વાત સમજો સુંદર સાચી, જો સંસાર છોડવાથી જ પરમાત્મા મળવાના હોય તો આપણા માટે તો અસંભવ છે ને. પછી કારણ કે આપણે સંસારમાં છીએ, તો મહેનત શું કામ કરીએ છીએ? આ મહેનત શું કામ કરીએ છીએ ભાઈ? આપણે બધું ત્યાગવાથી જ પરમાત્મા મળવાના હોય તો આપણે તો કશું ત્યાગવા તૈયાર જ નથી. છે કોઈ તૈયારી આપણી? કોઈ સાધુ મહાત્મા બધું ત્યાગીને નીકળી ગયા છે. આપણે પૂછે કે મહારાજ શાના માટે બધું ત્યાગ કર્યો છે? તો કે મારે મોક્ષે જવું છે. આપણે કહીએ કે મારે મોક્ષે આવવું છે, મારે શું કરવાનું? તો શું કે મહારાજ હું કરું છું એમ તું કર, હાલ મારી આ રહી, હું મોક્ષે જઈશ, તને લઈ જઈશ. આપણે જવું છે? ના, ત્યાગીને નથી જવું. મારા પ્રાણનાથજીને ખબર હતી મારા સુંદર સાથ કશું ત્યાગવાના નથી. તો કે ઘરમાં રહીને સંસારની બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા, દીકરાઓને ભણાવો, પરણાવો, સંસારના બધા જ સુખ આનંદ લો, ધન પ્રાપ્તિ કરો, નોકરી કરો, ખેતીવાડી કરો, જે કરતા હોય એ કરતા કરતા રાજ્ય ઉપલબ્ધ છે. આનાથી સારો સહેલો માર્ગ કયો હોઈ શકે? કશું ત્યાગ્યા વગર સંસારની બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા, પણ ત્યાગવાનું હોય તો રાજ્ય કે છે માત્ર તારો અહંકાર મેં ખુદી ત્યાગી દે, મેં મને આપી દે, બસ. બાકી તું જેમ કરે છે એમ જલસા કર. આપણને રોકે છે કોણ? મેં. જ્યાં સુધી મેં અંદર જીવિત છે,
અને કાઢવી બહુ કાઠી છે. આ હું બોલું છું પણ જંતીડો કઈ જુઓ, આ જંતીડો નકામો એટલું બોલો, અને પછી તો ચહેરાના ભાવ પરિવર્તન ના થાય તો માનજો કે ક્યાંક મેં નીકળી છે. બાકી તો આમ જો સમજાય છે ને, કોઈ આપણને કહી જાય તો કેમ લાગે, આમ મરચા લાગી જાય છે, લાગી જાય ને? કેમ? અંદર મેં પડી છે, અંદર મેં એટલી ભરેલી પડી છે ને કે મેં નીકળતી નથી, અને એના કારણે આપણે રાજ્યથી થોડાક દૂર રહીએ છીએ. સુંદર સાજી ત્યાગવાનું કઈ હોય તો નહીં. હવે રાજ્ય કે છે ભવિષ્ય પુરાણ મેં રાજા કહે જુગ ચાર. ક્યારે લખાયું ભવિષ્ય પુરાણ? વેદ, 4 વેદ આ જગતમાં લઈ આવ્યા વ્યાસજી. 4 વેદ લાવ્યા પછી એ 4 વેદની ગુજ વાતોને 18 પુરાણોમાં એમને વ્યક્ત કરી. ઓર અધિક હું બધાને સમજાવું. રણનાથજી કે છે 18 પુરાણ 6 શાસ્ત્ર આ બધું રચના કરી તો એ હજી વ્યાસજીની દાજ મટતી નથી. આટલા બધા શાસ્ત્રો સંસારમાં આપ્યા ને તો પણ દાજ મટતી નથી. એ વ્યાસજીએ 4 વેદના અનુસંધાને 18 પુરાણો રચ્યા, અને એ 18 પુરાણોમાંનું એક પુરાણ એટલે ભવિષ્ય પુરાણ. અને એ ભવિષ્ય પુરાણમાં ગવાહીના રૂપે આપણને આમાં પહેલા મૂકી દીધું છે કે સાક્ષી રૂપ વિશ્વાસ આવે. આપણે કહીએ કે ભાઈ પ્રાણનાથજી અક્ષરાતીત જ છે, પણ એ તો આપણે કહીએ છીએ. મુસલમાનો કે છે અમારા અલ્લાહ જ અક્ષરાતીત છે, તો બધા પોતપોતાના ભગવાનને અક્ષરાતીત કહે છે. જ્યારે બધા પોતપોતાના ભગવાનને અક્ષરાતીત કહે છે તો અક્ષરાતીત અનંત તો હોય નહીં, હોય તો એક જ. તો એ એક કોણ છે કેમ ખબર પડે? એ સાક્ષીરૂપ કહે છે કે ભવિષ્ય પુરાણની અંદર વ્યાસજીએ લખ્યું કે કલિયુગના અંતિમ સમયમાં એક કલ્કી સ્વરૂપ અક્ષરાતીત પોતે પ્રગટ થવાના છે. ઠીક. સતયુગમાં આ વાતો લખાઈ ગઈ. એટલે સતયુગ પહેલા બી બ્રહ્માંડ હતું કે સતયુગ થી સ્ટાર્ટ થયું? બ્રહ્માંડ સતયુગ થી સ્ટાર્ટ થયું કે પહેલા બી હતું? અને હતું તો કેટલેથી હતું? આપણને તો લખ્યું કે આ તો 28મો કલિયુગ છે. એટલે 28 સતયુગ, 28 ત્રેતા, 28 દ્વાપર ને 28 કલયુગ તો પાર થઈ ગયા. એવું થયું ને અર્થેનો. અચ્છા, તો એ 28માં પહેલા પણ બ્રહ્માંડ હતું કે નહોતું? તો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, આ જગતની ઉત્પત્તિ થઈ. અને એવું માત્ર પ્રાણનાથજી કહે છે એવું નહીં, જગતના બધા શાસ્ત્રો પણ કહે છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. અને આજે તો હવે વિજ્ઞાન પણ એમ કહે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. બેસાલ દીકરા મેં કહેલું કેવી રીતે થઈ? વિજ્ઞાન કહે છે બિગ બેંગ થયું. ગૂગલમાં સર્ચ મારવાનું મેં કહેલું, પણ આપણે કોઈ માર્યું નથી. જયંતિભાઈ પણ વિશ્વાસ એ કે સાચું જ હશે, પાસ. હે ને? આપણે કઈ સર્ચ મારવાનું ગૂગલમાં? મારી તો હા, તો આભાર. ગૂગલ કે છે કોઈ અજ્ઞાત સ્થળે વિસ્ફોટ થયો, બેંગ, ધડાકો, બિગ, મોટો. અને ધડાકો થવાના કારણે આ સૃષ્ટિની રચના થઈ ગઈ. તો એ ધડાકો
આ બ્રહ્માંડની અંદર થયો કે બહાર થયો? સ્વાભાવિક પ્રશ્ન પૂછી રહ્યો છું, એટલા માટે પૂછું છું, કઈ છો ને એનો જવાબ આપો. તો ક્યાંક ધડાકો થવાના કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. તો ધડાકો અંદર થયો કે બહાર? બહાર. બ્રહ્માંડ હતું જ નહીં તો અંદર ધડાકો ક્યાંથી થાય? ધડાકો થવાના કારણે સૃષ્ટિ બની, એવું વિજ્ઞાન કહે છે. ધડાકો થવાના કારણે થાય તો વ્યવસ્થિત બને કે અવ્યવસ્થિત બને? અવ્યવસ્થિત. અને સંસાર કેવો છે? બિલકુલ વેલ પ્લાનેડ, ખૂબ સુંદર રીતે બનાવેલો બ્રહ્માંડ છે. આ ગમે તેમ ચાલતું જુઓ ને, કરોડો વર્ષથી પૃથ્વી પોતાની ધરી પર એક ધારે ફર્યા કરે છે. કોઈ ઓઇલિંગ કમ નથી પડી જતું, વચ્ચે બેરિંગ ખરાબ નથી થતી, કાંઈ નહીં. 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરી દે, 1 સેકન્ડ મોડી ના પડે. સૂર્યની આસપાસ 365 દિવસમાં એક રાઉન્ડ મારે, કોઈ દી એક દારો લેટ ના પડે. આપણે તો એક મહિનો ચર્ચામાં આવવાનો તો એ લેટ પડીએ છીએ ને. આ નહીં લેટ પડતી હા પૃથ્વી. તો કોઈ એને ઓર્ગેનાઇઝ કરવા વાળો છે. એ કોણ છે ઓર્ગેનાઇઝ કરવા વાળો? એની વિજ્ઞાનને ખબર નથી. એ વાત મારા પ્રાણનાથજી કે છે, ઈત અક્ષર કો વિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે ત્રિગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. બ્રહ્માંડ બની ગયું. ક્યાં બન્યું? અક્ષરના મનની અંદર. અક્ષરના મનની અંદર બ્રહ્માંડની રચના થઈ ગઈ. બ્રહ્માંડ તો બની ગયું, પણ જડ હતું, એમાં ચેતનતા પ્રવેશ કરી. તો ચેતનતા ક્યાંથી આવી? જીવ. ચેતનતા એટલે જીવ. પેલો જીવ ક્યાંથી આવ્યો આ જગતમાં? ક્યાંકથી તો આવ્યો છે. ભણાવવા વાળા બધા ટીચરો આપણે ભણાવતા હતા કદાચ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, હે ને? આજે વિજ્ઞાન કે છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો છે. જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. આ પરમાત્માનો અંશ છે. એની ડિઝાઇન અગાઉથી આવી છે. બધાના ડીએનએ ડિફરન્ટ છે, રંગસૂત્રો કોઈના મળતા નથી. જો ઉત્ક્રાંતિ થઈ હોય તો બધાનું ડીએનએ. આ બધા જેમ જેમ સંશોધનો થતા ગયા વિજ્ઞાન, એમ વિજ્ઞાન સ્વીકારતું ગયું કે ના, આ વાત ખોટી. સુંદર સાહેબજી પ્રાણનાથજી વાણી વિજ્ઞાન અને ધર્મ બંનેને સંતુલન કરીને ચાલી રહી છે, અને કોઈ શંકા વગરની બેશક વાણી છે. એને ગમે તે તરફથી લેશો તો પણ એમાં શંકા નહીં આવે. બેશક વાત કહેશે પ્રાણનાથજી, એટલે આને બેશક વાણી કહી. ચેતનતા આવી ક્યાંથી? અક્ષરનું ચિત્તનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું. મજાકમાં નહીં કહેતા આપણે પેલા મરઘી આવી કે પેલા ઈંડું આવ્યું. આજે લોકો મજાકમાં વાતો પ્રશ્ન, તમે બહાર આપણે કોકને પૂછીએ તો હજી લોકો વાતો કરે કે પેલા મરઘી આવી કે પેલા ઈંડું આવ્યું. શું આવ્યું? ઈંડું આવ્યું તો મૂક્યું કોને? મરઘી. અને મરઘી આવી તો મરઘી શામાંથી બની? ઈંડામાંથી. તો પેલું શું આવ્યું? પ્રાણનાથજી કે છે અક્ષર બ્રહ્મનું ચેતના ચિત્ત આ જગતમાં પ્રગટ થયું, અને એ જે ચેતન પ્રગટ થયું એને નામ આપ્યું આદિ નારાયણ. એ કોઈ વ્યક્તિ નથી, અક્ષરનું ચેતન સ્વરૂપ, ચિત્તનું સ્વરૂપ. જેમ આપણે અહીં બેઠા છીએ અને હું શબ્દ કહું ચલો અમદાવાદ, તો બધાની સુરતા એ જ ક્ષણે અમદાવાદ પહોંચી જાય. અને આપણે જેવા છીએ એવું જ આપણું એક સ્વરૂપ અમદાવાદમાં આપણને દેખાય. કેવું દેખાય છે? જેવા આપણે છીએ તેવા. વાણીમાં રાજ્યના સ્વરૂપનું વર્ણન કર્યું છે ને. આંખો, કાન, નાક, દાંત,
હોઠ, ગાલ, છાતી, હાથ, પગ, કમર, એક એક અંગનું વર્ણન કર્યું છે. તો એ અંગ તો માણસના છે. તો શું રાજ્યનું સ્વરૂપ માણસ જેવું છે? પાછા એ જ લખે છે વાણીમાં કે ભૂલથી પણ એને ઇન્સાન જેવા ના સમજશો. પરંતુ પ્રતિકૃતિ કોની છે? આ એની. જેમ બાઇબલે શબ્દ વાપર્યો છે કે ગોડ હેઝ ક્રિએટ ધ મેન એઝ હી ઇઝ. જેવો છે એવો એને ઇન્સાનને બનાવ્યો. બાઇબલ પણ એ કહે છે खुदा ने अपनी सूरत इंसान को दी. ખુદાએ પોતાનો ચહેરો પોતે જેવા છે એવું સ્વરૂપ આપ્યું. કેવી રીતે આપ્યું? લોજિકલી આપણે સમજવું છે, ખોપડીમાં ઉતરે એવી રીતે. હા, વાત તો સત્ય છે, આવું પોસિબલ છે. અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું તો કેવું થાય? જેવા પોતે છે તેવા. જેમ કે મેં હમણાં અમદાવાદનું દ્રષ્ટાંત આપ્યું. આપણી સુરતા અત્યારે અમદાવાદમાં પહોંચી ગઈ અને આપણે આપણા સ્વરૂપને જોઈએ છીએ. શોપિંગ કરીએ છીએ, પેમેન્ટ કરીએ છીએ, બધું કરીએ છીએ. આપણે કોને પેમેન્ટ કર્યું? આપણે શોપિંગ કર્યું, પસંદગી આપણે કરી, બધું જોયું અમદાવાદમાં. કોને જોયું? તમે તો પુરાલ બેઠા છો. તમારું જ ચિત્તનું સ્વરૂપ ત્યાં આગળ એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. એ સ્વરૂપ કેવું છે? જેવા આપણે છીએ એવું. તો અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું. કેવું થાય? જેવા અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મ કેવા છે? તો જેવા રાજ્ય છે. રાજ્ય પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કર્યા. એમાં સતચિત અને આનંદ ત્રણ સ્વરૂપ ધારણ કર્યા. સ્વરૂપ એક, લીલાદોય. એ જ સ્વરૂપે લીલા માટે પોતાના બે સ્વરૂપ અલગ અલગ ધારણ કરી દીધા. અને એ જ અક્ષર બ્રહ્મ એનું ચિત્તનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું. અને જે પહેલું સ્વરૂપ પ્રગટ થયું એને નામ આપ્યું આદિનારાયણ. એનું આદિનારાયણનો અર્થ શું છે? આદિ એટલે સર્વપ્રથમ, નાર કયું મોહ તત્વને, આરણ્ય એટલે રહેવા વાળો. મોહ તત્વની અંદર સૌથી પહેલા રહેવા વાળો એને આદિનારાયણ કીધો. એ નર હતો કે નારી? એનો તો નર, એનો તો નારી. તો થર્ડ જેન્ડર હતો? એ થર્ડ જેન્ડર પણ નહોતો. થર્ડ જેન્ડર ખપડી ને, એ નહોતો. પરંતુ યુગ્મ સ્વરૂપ હતા. એ સ્વરૂપની અંદર નર અને નારીના યુગ્મ સ્વરૂપ હતા. એટલે એને બીજું નામ આપ્યું શાસ્ત્રોએ અર્ધનારીશ્વર. અને એ આપણને સમજાવવા માટે ચિત્ર દોર્યું. અડધું અંગ શિવનું, અડધું અંગ પાર્વતીનું. એટલે આપણે સમજ્યા કે આ વાત હતા. અરે ભાઈ, પ્રતિકાત્મક રૂપે બતાવ્યું છે કે ભાઈ આ તનની અંદર નર નારીના યુગ્મ ગુણ સમાયેલા હતા. એટલે બંનેનું સ્વરૂપ બતાવી દીધું. અને એને જ ત્રીજું નામ આપ્યું આદ્ય શક્તિ. આદ્ય એટલે પહેલા, શક્તિ એટલે પાવર. કોનો? અક્ષર બ્રહ્મનો પાવર આ જગતમાં પ્રગટ થયો એટલે એને આદ્ય શક્તિ કીધું. અંબે માની આરતીમાં આપણે ગા ગા કરીએ. વાણીમાં રાજ્ય લખ્યું કે કેવી રીતે આવી? તો માતા પિતા બિન જન્મી. શું કે છે માયા માટે? આદ્ય શક્તિ એટલે કોણ? માયા. માયાની અંદર જે પહેલું સ્વરૂપ પ્રગટ થયું એના માટે રાજ્ય વાણીમાં શું કે છે? માતા પિતા બિન જન્મી, પુરુષ અંગ છુયો નહીં અને ઉપન્યો સારો સંસાર. એ પ્રગટ થઈ, જન્મી નહીં. માતા પિતા બિન જન્મી. એના માતા પિતા કોણ? કોઈ નહીં. જેમ આપણે હમણાં અમદાવાદ પહોંચી ગયા તો આપણું જે સ્વરૂપ અમદાવાદમાં બન્યું એના મા બાપ કોણ? આપણા મા બાપ છે, પણ એના મા બાપ કોણ? કોઈ નહીં, કારણ કે એ ચિત્તનું સ્વરૂપ છે. વાત સમજમાં આવે છે મારી? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ આદ્ય શક્તિ, એ અર્ધનારીશ્વર, એ આદિનારાયણ મોહ તત્વની અંદર પોતે પ્રગટ્યા.
દિલમાં ભાવ ઉપજો, મોહ તત્વ આવવાના કારણે હું એક છું, અનેક થાવ, એકમાંથી બે બની ગયા. નર અને નારી, શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી, આદમ અને ઈવ, આદમ અને હવ્વા, એડમ અને ઈવ. જેટલા શાસ્ત્રો, જેટલી ભાષા, અલગ અલગ નામ આપી દીધા. અંબેમાની આરતીમાં કીધું દ્વિતીયા બે સ્વરૂપ શિવ શક્તિ જાણું. બે સ્વરૂપે શિવ અને શક્તિ પ્રગટ થઈ ગયા. હવે એ ચિત્ર પણ આપણે જોયું છે કે શેષનાગની સહસ્ત્ર ફેરની સજ્જા બનાવી અને ભગવાન વિષ્ણુ પોઢેલા છે અને મા લક્ષ્મીજી એના ચરણ ચંપી કરે છે. નાભી કમળમાંથી એક કમળ નીકળ્યું 3 પાંખડીઓ વાળું. એ 3 પાંખડીઓને કીધા રજોગુણ, સતોગુણ ને તમોગુણ, જેને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કીધા. કેટલી સરળ વાત છે. જગત કેમ કરીને બન્યું? તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. મા લક્ષ્મી પોતે 3 સ્વરૂપ ધારણ કરી દીધા અને આ 3 દેવો સાથે મળીને સંસાર રચનામાં સહયોગ કર્યો. 5મા ડગલામાં 5 તત્વ બન્યા: જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. એ 5 તત્વ 3 ગુણ મળી અને સમગ્ર સૃષ્ટિની રચના થઈ ગઈ. કેટલું ઇઝીલી આપણને સમજાવી રહ્યા છે, પણ આપણા દિમાગમાં આ વાતો ઉતરતી નથી. બ્રહ્માંડ બની ગયું. કોને બનાવ્યું? અક્ષર બ્રહ્મ. શું કામ બનાવ્યું? દરેક કાર્ય પાછળનો કોઈ ઉદ્દેશ હોય. શું કામ બનાવ્યું? કોઈ ઉદ્દેશ હશે ને. અક્ષર બ્રહ્મને બ્રહ્માંડ બનાવવાનો કોઈ ઉદ્દેશ, કારણ તો હશે ને. શું કામ બનાવ્યું? કોઈ કારણ નહીં, માત્ર પોતાના આનંદ માટે, લીલા માટે. એટલા માટે રાજ્યને લખવું પડી વાણીમાં કે અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર, જાકી ઈચ્છા મૂલ પ્રકૃત. બાલ ચરિત્ર, કોઈ ઉદ્દેશ નહીં, પોતાના આનંદ માટે, સ્વના આનંદ માટે કરી સૃષ્ટિ બનાવવાની અને મિટાવવાની. પલને બનાવે, ખીનને મિટાવે, બનાવે અને મિટાવે. આ સહજ પ્રક્રિયા આ બ્રહ્માંડ બનવાની અને મટવાની. આવા અનંત બ્રહ્માંડ અનંત વાર બન્યા છે અને મટ્યા છે. આ કોઈ પહેલું બ્રહ્માંડ થોડું છે કે જેમાં આપણે આવી ગયા છીએ. અનેક વાર બન્યા, અનેક વાર મટ્યા. હવે દુનિયાના શાસ્ત્રો એ તો સ્વીકાર કરે છે કે 4 પ્રલયમાં જ્યારે મહાપ્રલય થાય ત્યારે 5 તત્વ 14 ગુણ, 5 તત્વ 3 ગુણ 14 લોક, મોહ તત્વ સુધીનું સમગ્ર બ્રહ્માંડ લય થાય છે. અને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે બધું લય થાય ત્યારે એક પરમાત્મા ક્યારે છે, આગળ આવશે આપણે ચર્ચા દરમિયાન. તો જગતને સમજ નથી. તો શું લખ્યું એમને કે અંતિમ સમયે ખીર સાગરમાં વડલાના પાંદડા ઉપર અંગૂઠા જેવું રૂપ ધારણ કરીને તરતા રહેશે અને ફરી બ્રહ્માંડની રચના કરી દેશે. જો ભાઈ મહાપ્રલયમાં 14 લોક નહીં હોય તો ક્ષીરસાગર ક્યાંથી હોય? વડલાનું પાંદડું ક્યાંથી હશે? અંગૂઠા જેવડું રૂપ પણ ક્યાંથી હશે? એ દિવસે કશું જ નહીં હોય. કેમ કે આ બ્રહ્માંડ છે ક્યાં? અક્ષરના મનમાં. જેવા અક્ષર ચોકે એ જ ક્ષણે બધું સમાવિષ્ટ થઈ જાય, પૂરું થઈ ગયું. હમણાં અમદાવાદ પહોંચ્યા હતા, હે એટલું કહેતા તો અમદાવાદ ખતમ. ક્યાં ગયું અમદાવાદ? હતું જ નહીં. ક્યાં હતું? મનમાં. સમાવિષ્ટ થઈ ગયું, પૂરું થઈ ગયું, ખેલ ખતમ. આટલા સરળતાથી આવા બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય થાય. એની અંદર 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. અને એ રાજ્યવાણીમાં લખે છે કે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે કે સતયુગની અંદર 17 રાજાઓ થશે, ત્રેતાની અંદર 29 રાજાઓ થશે, દ્વાપરમાં 19 રાજાઓ થશે અને કલિયુગમાં 20 રાજાઓ થશે. આ રાજાઓ લખ્યા એટલે રાજાઓ નહીં, અથવા તો એટલા જ છે એવું નહીં, પણ વ્યાસજી જે લખ્યું છે કે જે તે સમયની સૌથી
મહાન જે હસ્તીઓ થઈ ગયા એને એનો યુગ કહેવામાં આવ્યો. જ્યારે રાજાને કોઈ ઋષિ મહાન થઈ ગયા તો ઋષિનો યુગ પણ લખ્યો છે અંદર. અને કલિયુગના જે 20 રાજા થયા એમાં અંતિમ 20મો રાજા હશે ત્યારે શું ઘટના ઘટશે? તા ઉપર ઔરંગઝેબ એ કલયુગ કે નામ. અંતિમ રાજા કલિયુગ હશે. સોરી, ઔરંગઝેબ હશે. કલિયુગનો અંતિમ રાજા ઔરંગઝેબ હશે. અને એ પછી શું થશે? आगे अवतार होएगा बुद्ध कलंक इस ठाम. અને એ પછી આ જગતની અંદર એ બુદ્ધ નિષ્કલંક અવતાર આપ અક્ષરાતીત શ્રી પ્રાણનાથજીનું પ્રાગટ્ય થશે. એ પછી કોઈ રાજા નહીં થાય. એ અંતિમ લક્ષ્ય છે. દુનિયા પણ રાહ જોઈ રહી છે. કોઈ કહે છે કલ્કી થઈ ગયા. હમણાં એક નવું કલ્કી મંદિરનું ઉદ્ઘાટન પણ કર્યું પ્રધાનમંત્રી સાહેબે ઉત્તર પ્રદેશમાં. કલ્કી અવતારનું મંદિર. કેટલી જગ્યાએ કલ્કી અવતાર આવી ગયા એમ પણ કહે છે. કેટલાક રાહ જોઈ રહ્યા છે કે હજુ કલ્કી થયા નથી, હજુ તો થવાના છે. અત્યારે ભારતની અંદર લગભગ 20 એવા વ્યક્તિઓ છે કે જેમણે પોતાને કલ્કી તરીકે જાહેર કરી દીધા છે કે અમે કલ્કી છીએ. પણ એ કલ્કી છે એવું જાતે જાહેર કરવાથી શું થાય? હું અત્યારે એમ કહી દઉં કે હું ભારતનો પ્રધાનમંત્રી છું એટલે બની ગયો? એને સાબિત તો કરવું પડે. ભાઈ પ્રધાનમંત્રી છે તો કે સહી ચાલે છે? એ કલ્કી થયા તો કલ્કી થયાની નિશાનીઓ કોઈ તમારી પાસે છે? આજે કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે અહીંયા આગળ કે હું અક્ષરાતીત છું તો આપણે માની લઈએ. કેમ? આવો આવો ધામધણી આવો એમ કહીએ આપણે એને. અરે ભાઈ તું અક્ષરાતીત છે કઈ વાતો નહીં, પણ છે એનું સાબિતી આપ, પુરાવો આપ અમને તો અમે માનીશું તને. તો કલ્કી આગે અવતાર હોએગા. રાજી કહે છે કે ઔરંગઝેબના અંતિમ સમય દરમિયાન અહીંયા આગળ કલ્કી અવતારનું પ્રાગટ્ય થશે. એ કલ્કી અવતાર આપ શ્રી પ્રાણનાથજી માટે કહેવામાં આવેલું છે. એ નિશાની સાક્ષી માટે કરી અને આમાં લખવાયું છે. श्री महामत कहे सातजी शास्त्र कहे यो कर. એ સુંદર સાતજી આ જગતના શાસ્ત્રમાં આવી રીતે અંતિમ રાજાના સમય દરમિયાન આપ અક્ષરાતીત પરબ્રહ્મ આ સંસારમાં પ્રગટ થશે એવું લખેલું છે. आगे अपनी बितक सो लीजे चित धर. હવે આગે અપની બીતક. આ જગતમાં કથાઓ તો બહુ છે, પણ કથાઓ કોની હોય? બીજાની. કથાઓ પોતાની ન હોય. રામકથામાં જોઈએ, દશરથ રાજાના 4 દીકરા, મોટા દીકરાને ગાદી પર બેહાડવાના હતા. એમની રાણીએ કીધું રામને વનમાં મોકલો, મારા દીકરાને ગાદી બેસાડો. રામ વનમાં ગયા. રાવણ આવ્યો, સીતાને લઈ ગયો. રામ લંકે ગયા, રાવણને માર્યો, સીતાને પાછી લઈ આવ્યા. ખાધું પીધું ને રાજ કર્યું. આપણે ક્યાં છેડા આડે એમાં? હમણાં આપણે ક્યાં છેડા આડે? આને કહેવાય કથા. રાજી કહે છે હું તમને જે કહું છું નહીં કથા એ દંતની. આ કોઈ દંત કથાઓ નથી કહેતો હું તમને. એ અપની બીતક. રાજી કે છે આગળ હું તમને જે જણાવી રહ્યો છું હવે એ આપણી બીતક છે, આપણી વાતો છે, આપણા ઘરની વાતો છે. કેમ કરીને આ ખેલમાં આવવાનું થયું, કેવી રીતે આવવાનું થયું, એ અક્ષરાતીત કોણ છે, એની લીલા શું છે, એ બધી વાતો હું સમજાવું છું. અને એ વાતો કોઈ બીજાની નહીં, એ વાતો આપણી છે. એ વાત તમે ચિત્તધર, ચિત્તથી સમજી અને એ પોતાની વાતોને સ્વીકાર કરજો. अब कहो फेर के मूल मिलावे की भी तक. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अब कहो फेर के मूल मिलावे की बितक.
કાલે કે આજે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી રાજી કે છે. આગળ હું તમને મૂલ મિલાવાની વિતક કરું છું. શું છે મૂલ મિલાવો? જગત શું જાણે કે મૂલ મિલાવો ક્યાં છે, શું છે, કેવો છે, કોના માટે છે, કોણ બેઠું છે? કોણ છે મૂલ મિલાવામાં? હું છું. મૂલ મિલાવામાં મારું જ નિજ સ્વરૂપ ત્યાં બેઠેલું છે. આ મારી વાતો છે. આ મૂલ મિલાવામાં કેમ બેઠા? ખેલ બનવાનું કારણ શું બન્યું? કેવી રીતે ખેલમાં આવ્યા? કેવી રીતે ખેલમાંથી પાછા નિજ સ્વરૂપમાં જાગૃત થવાય? આ બધી વાતો રાજી કે છે કે એક પરમધામની 25 પક્ષની વાતો હું તમને હવે સમજાવી રહ્યો છું. તો એ મૂલ મિલાવાની વાતો આપણે આવતીકાલે સમજશું. આજે આટલું સ્વીકાર કરો સુંદર સાજી. ચપાઈ દોરી દઈએ. अब को फेर के અબ કહો ફેર કે मूल मिलावे की बितक મૂલ મિલાવે કી વિતક जैसी आज्ञा धनी की जैसी आज्ञा धनी की सो बातें गुजरक सो बातें गुजरक सो बातें गुजरक बोलो श्री प्राणनाथ प्यारे